વિસ્તારમાં આવેલી લુહાણા સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યારે આજે સંપૂર્ણ ભારત દેશભરમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે લુહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વરાછા વિસ્તારમાં આવેલી લુહાણા સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યારે આજે સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે લુહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લુહાણા સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આશરે 1000 કરતા વધારે લુહાણા સમાજના લોકોની સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, કોર્પોરેટ મનીષાબેન આહિર સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા। સમગ્ર વિસ્તાર રામ નામથી ગૂંજી ઉઠ્યો। આ શોભાયાત્રા સમગ્ર વરાછા વિસ્તારમાં રામ નામ સાથે ફરી હતી। મારું નામ રાકેશ પાઉ છે। આજે અમે લોકો શ્રી લોહાણા સમાજ આખો અને વીરદાદા જસરાજ સંગઠન દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેની અંદર હજારોની સંખ્યામાં લોહાણા સમાજ આખો ઉમટી પડ્યો છે અને આખું વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે। અને અત્યારે 22 તારીખ એટલે કે રામચંદ્ર ભગવાનનો દિવસ છે, સાથે સાથે અમારે વીરદાદા જસરાજ જેનો પણ નિર્વાણ દિવસ આવે છે અમે દર વર્ષે ઉજવીએ છીએ, એટલે અમારે તો આજે સોનામાં શોભન પડી ગઈ છે અને બેવડો પ્રસંગ થઈ ગયો છે। અત્યારે શોભાયાત્રા લાભેશ્વર ચોક જલારામ મંદિરથી પ્રસ્થાન કરશે અને ભવાની સોસાયટી થઈને મેઇન રોડ વરાછા રોડ ઉપર થઈને પટેલ સમાજની વાડી ત્યાં જશે અને વચ્ચે માનગઢ ચોકની અંદર સરદારજીની પ્રતિમાને પૂજન અર્ચન કરશું અને ત્યાંથી પછી પટેલ સમાજની વાડી જશે। મુખ્ય મહેમાનમાં પ્રવીણભાઈ ઘોઘારી છે અને કોર્પોરેટરશ્રીઓ ઘણા બધા છે, બધાના કેટલાકના નામ લઈએ। બહુ સારા એવા બધા મહેમાનો છે અમારી સાથે અને આખો અમારો સમાજ સાથે જોડાયેલો છે। આજે લાભેશ્વર ચોક ખાતે લુહાણા સમાજ દ્વારા જલારામ મંદિરથી રામજી જ્યારે આજે અયોધ્યા ભાગરૂપે આજે લુહાણા સમાજ જલારામ મંદિરથી જે શોભાયાત્રા નીકળવાની છે એના ભાગરૂપે અત્યારે પ્રસ્થાન કરી રહી છે શોભાયાત્રા। એમાં 100 કાર્યકરો અને રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાણા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।